હાલેલુયા 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 પવિત્ર 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 સર્વશક્તિ મહાન જીવતો અને જાગતો પ્રખર અમે દેવ રાજાઓનો રાજા પ્રભુ ને પ્રભુ ધન્યવાદ પિતા અમે તારો આભાર માનીએ છીએ તારી સ્તુતિ કરીએ છીએ હે પ્રભુ આજે અમારા માટે સુંદર તુએ દિવસ આપ્યો હતો તે દિવસ દરમિયાન પ્રભુ આખો દિવસ અમને સંભાળ્યા અમારી રક્ષા કરે અને હવે પ્રભુ એક સાંજને વેળે તારા પસંદ કરેલા બાળકો હા પ્રભુ તારે દાસીના મુખમાં રહીને જો વચનો બોલવા માટે તે વચનો સંભાળવા માટે તારા બાળકોને આ જગ્યા પર દોરી લાવ્યો છે બદલ અમે તારો આભાર માન્યો છે તારી સ્તુતિ કરીએ છીએ હે દયાળા પરમેશ્વર પિતા આજ તારા હાથ પસંદ કરેલા બાળકોને તું દયા અને કૃપા કરીને પ્રભુ આજ જે પોતપોતાની આશા લઈને આવ્યા છે તે તારા દાસી થકી હા પ્રભુ આજે તેમને પૂરું થાય તેમની આશા પૂરી થાય માટે પ્રભુ તું સહાય કરજે હે દયાળા પરમેશ્વર પિતા તું તારા બાળકો ઉપર કેટલી દયા અને કૃપા કરીને આખો દિવસ સંભાળ્યા અને હવે સાંજને વેળે આ જગ્યા ઉપર લાવ્યો અને અમે તારા આગળ ગીતો સ્તોત્રો ગાઈ શક્યા તારી આગળ સ્તુતિ આરાધના કર્યા છે અને અત્યારે પ્રભુ અમે તારું દાસીમાં રહીને પ્રભુ તું બોલ અને જેથી કરીને અમે કદી સાંભળ્યા નથી શીખ્યા નથી એવા મોતના ટીપા જેવા વચનો પ્રભુ અમે સાંભળીએ અમારા હૃદય પોટ પર લખાઈ જાય અને હંમેશાના માટે તું આવનાર છે ત્યાર સુધી પ્રભુ અમે તારા વચન પાળીએ અને પાળીને તારા રાજ્યોમાં અમે એક દિવસે આવીએ માટે સહાયતા કર ધન્યવાદ પિતા આ જગતમાં સંકટ છે પણ તારું વચન કહ્યું છે કે તમે હિંમત રાખો મેં જગતને જીતી આપ્યું છે ત્યારે પ્રભુ તારા બાળકો આ જગત જીતીને તારા રાજ્યોમાં તૈયાર થાય એ માટે આજ વચનો પ્રભુ સંભાળવા માટે કાનના પડદા ખુલ્લા કરો મન હા પ્રભુ ખુલ્લું કરે જેથી કરીને જે વચન વાવવામાં આવે તે વચન કદી ભૂમિ પર ના પડી જાય પણ દરેકના હૃદયમાં ઉતરે અને રાત અને દિવસે તે મનન કરીને આ પ્રભુ તે વચન પાળી શકે માટે સહાયતા કર ધન્ય પિતા અત્યારે સર્વ કબજો હું દાસીને અને હા પ્રભુ તારા પસંદ કરેલી મંડળીને દરેકને હું તારા હાથમાં સોંપું છું પહેલેથી છેલ્લે સુધી પ્રભુ તું દોરજે તું ચલાવજે ટૂંકી વિનંતી તારનાર પ્રભુ યેસુના નામમાં માંગ્યો છે આમેન હાલેલુયા હાલેલુયા એકબીજાનો હાથ પકડીને કહો સાવધાન થઈ જાઓ સાવધાન થઈ જાઓ ગંભીર વચનો આપણી સાથે આવવાના છે આપણી સાથે વાત કરવાના છે સાવધાન થઈ જાઓ હાલેલુયા હાલેલુયા આ કોઈ મજાક મસ્તીને માટે નથી પણ હકીકત એ છે કે દેવનું વચન ગંભીર રીતે આપણી પાસે આવી રહ્યું છે આમેન હાલેલુયા અને હું ઇન્વાઇટ કરીશ સિસ્ટર વૈતાબેન બરોડાથી અને ફરી એકવાર દેવનું વચન લાવશે આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી તેમને વધાવી લઈશું પ્રેઝ ધ લોર્ડ हालेलुया हालेलुया तुम सा कोई नहीं तुझ सा कहीं नहीं अब है पूरा यकीन तुझ सा कहीं नहीं तुम सा कोई नहीं तुझ सा कहीं नहीं अब है पूरा यकीन तुझ सा कोई नहीं यीशु मसीह हो महिमा तेरी गाए आसमान गाए ये जमीन तुझ सा कोई नहीं
सा कहीं नहीं, अब है पूरा यकीन, तुझसा कोई पवित्र आत्मा ने तालियों द्वारा आमंत्रण करिए। मान महिमा दर्शन मान गौरव सामत अंगे કેમ કે તે યોગ્ય પરમેશ્વર પિતા છે। આકાશ તો તેનું પૃથ્વી તેની આપણે સર્વ તેના બાળકો છીએ। તે આપણી મધ્ય ગૌરવમાં ચાલે, તે આપણી મધ્ય મહિમામાં ચાલે, તે આપણે મધ્ય પરાક્રમી કાર્ય કરે, તેનું વચન આપણી મધ્ય પરાક્રમ સહિત આવે, તેનો આત્મા ચલાયમાન થયા કરે, તેનો આત્મા આપણને દોરી લે, ચલાવી લે, સંભળાવે, સમજાવે અને આશીષ કરે। તેનો આત્મા યેશુના નામથી સર્વના હૃદયોમાં, સર્વના વ્યક્તિગત જીવનમાં, જે ઘરોની અંદર બેઠેલા છે ત્યાં પણ તેનો આત્મા ચલાયમાન થાય યેશુ તારા જ નામથી। અને ઓ ઈશુ સત્ય જણાવ, સત્ય તારા લોકને મુક્ત કરે, તારો મહિમા પ્રગટ થતો રહે અને આ તારી પ્રજા, આ તારા પસંદ કરેલા લોક, આ તારા યાજકો જેઓને અમે કશામાં પણ આમ નહીં કરી શકતા, વચન આપ જીવિત પરમેશ્વર, આશીષ આપ જીવિત પરમેશ્વર, બોલ મારા દેવ, જેથી તારી કન્યા તારામાં હવે તૈયાર થાય, તારો મહિમા પ્રગટ થાય, યેશુના નામમાં માંગીએ છીએ। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। તો આ આત્મિક મહોત્સવનો બીજા દિવસની શોભા છે। આત્મિક મહોત્સવ, હાલેલુયા। સાંસારિક મહોત્સવ નહીં, આત્મિક મહોત્સવ છે અને એનો આજે આપણે બીજા દિવસમાં પ્રવેશ કરી ચૂક્યા છે। તો આજનો સંદેશો રહેશે, તમે અને હું દેવના છોકરા છીએ। તમે અને હું બધા જ દેવના છોકરા છીએ। વચન તરફ જઈશું। 1 યોહાન 3 અધ્યાય 2 કલમ। યોહાનનો પહેલો પત્ર 3 અધ્યાય 2 કલમ। વહાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી। આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું। આમેન। સિસ્ટર સુમિત્રા આગળ આવે અને દેવ કોઈ મર્મ ખોલીને આપણી સાથે વાત કરે તેવી પ્રાર્થના કરાવશે મર્મ ભેદો વિશે। प्रार्थना करीशु। धन्य हो पिता, અમે સ્તુતિ હો કહીએ છીએ પિતા પરમેશ્વર તારા ઉત્તમ વચનો માટે પિતા પરમેશ્વર રાજા બાપ, ઓ જીવિત અને પ્રેમાળ પિતા પરમેશ્વર, જે વચન વાંચવામાં આવ્યું પિતા, એ વચનનો મર્મ પિતા અમે જાણતા નથી દેવ, પણ તારી દાસથી મરને પિતા એ વચનનો મર્મની લી આબાન સખત બીલી લાલા, ઓ જીવિત પરમેશ્વર મર્મને પ્રગટ કરવામાં આવો પિતા પરમેશ્વર બાપ, કેમ કે પિતા પરમેશ્વર બાપ અમે સાંભળ્યું પિતા પરમેશ્વર પણ અમે સમજી શક્યા નથી પિતા, ત્યારે આકાશમાં અમારા દેવ પિતા પરમેશ્વર બાપ વચનનો પિતા પરમેશ્વર ગુર રહસ્ય તારી દાસથી મરને પ્રગટ કરો પિતા પરમેશ્વર બાપ, અને જેમ તું છે પિતા પરમેશ્વર તારા જેવા પિતા તારા લોકોને બનાવવામાં આવો પિતા પરમેશ્વર રાજા બાપ, જેથી કરીને તું આવે ત્યારે તારા લોકો તારામાં પિતા નિર્દોષ અને નિષ્કલંક પિતા માલુમ પડે પિતા પરમેશ્વર બાપ, અને તારી સાથે રૂપાંતર પામનારા બનીએ પિતા, એવી અમે કૃપા આજે માંગીએ છીએ મારા પિતા
પરમેશ્વર બાપ, જે વચન પિતા પરમેશ્વર રાજા બાપ બે ધાલી તલવાર કરતા પણ તીક્ષ્ણ છે પિતા પરમેશ્વર બાપ, એ સાધાને મજાને અલગ કરનારું છે પિતા પરમેશ્વર બાપ. તારું વચન હથોડા સમાન છે પિતા પરમેશ્વર બાપ, અને જે ભૂમિને તું અડકે છે પ્રભુ એ ભૂમિ પીગળી જાય છે પિતા બાપ. ત્યારે તારા હાથે બનાવેલા તારા મંદિરોને પિતા ઓ જીવતા પ્રેમાળ પિતા પરમેશ્વર એક એકના હૃદયોને પિતા તું અડકી લે પિતા. દરેક હૃદય પિતા પીગળી જાય પિતા પરમેશ્વર બાપ. અને આજે તારા લોકો તારા માટે પિતા પરમેશ્વર બાપ બીજા આગમનને માટે પિતા તૈયાર થાય પિતા. એવા તારા સામર્થ્યવાન ગુણ રહસ્યને પ્રેક્ટિકરણ તારી દાસથી મારીને પ્રગટ થાય પિતા, એવી કૃપા માંગે છે રાજા. અને વિશેષ પ્રભુ વચનને ચોરી કરનારી હરેક દુષ્ટ આત્માનું કાર્યને, હરેક ઊંઘ લાવનારી, આળસ લાવનારી, હરેક મનને બેચેન કરાવનારી દુષ્ટ શક્તિના કાર્યને અમે યેશુના નામથી નષ્ટ કરી દઈએ છીએ. હે દેવ, તારો હાથ ઊંચો થાવ અને પરાક્રમ કરો પિતા બાપ. ચાર અમે અગ્નિનો કોટ માંગીએ છીએ અને તારી દાસથી પર પિતા અમે નવો અભિષેક, નવું સામર્થ્ય, નવું પરાક્રમ માંગીએ છીએ અને તારી દાસીને પરાક્રમ સહિત ઉપયોગ કરો પિતા, એવી કૃપા માંગે છે. વિશેષ વચનને સમજાવનારો પિતા તારો આત્મા પિતા હાલતો ને ચાલતો થાય, સમજે પિતા અને તારા આવતા સુધી બની રહે એવી જ કૃપાને માંગતા ઉદ્ધાર કરતા યેશુના નામથી માંગીએ છીએ. આમેન. હાલેલુયા. તો આજનો સંદેશો તમે અને હું દેવના છોકરા છીએ, દેવના સંતાન છીએ, દેવના જ છે એમાં કોઈ ડાઉટ નથી. પવિત્ર શાસ્ત્રમાં યોહાન પત્ર લખીને મંડળીને કહે છે, વહાલાઓ, હાલ તમે દેવના છોકરા છો. હાલમાં આપણે દેવના છોકરા છીએ. આ તમારી અને મારી ઓળખાણ. હું કોણ સિસ્ટર, હું કોણ છું? વહાલાઓ, તમે અને હું હાલમાં દેવના છોકરા છીએ. હાલેલુયા. કબૂલ કરીશું. અમે હાલમાં દેવના છોકરા છીએ. હાલેલુયા. બાળકો, તમને ખબર છે આ રેકોર્ડિંગ સ્વર્ગમાં થાય છે. જે વચન કબૂલ કરે છે તેને ધન્ય છે, કેમ કે વચનથી દેવ રાજી થઈ જાય છે. કે ચાલો, દેવ કહે છે મારા સંતાનો પવિત્ર શાસ્ત્રનું મારું વચન કબૂલ કરી રહ્યા છે, માટે આપણે દેવના સંતાન છે, દેવના છોકરા છે. હાલેલુયા. તો આપણી ઓળખાણ આપણો પિતા પરમેશ્વર ખુદ છે. તેનો જ આત્મા આપણને અપાઈ ચૂક્યો છે. હાલેલુયા. તો આપણે કહીશું સિસ્ટર અમે દેવના છોકરા કેવી રીતે છીએ? તો પછી પરમેશ્વરનું વચન રોમીયોનો પત્ર 8 અને 15 પ્રમાણે થોડું શિક્ષણ સલાહ લેતા જઈશું. કોઈ વ્યક્તિ એ બાબત ભૂલે ના કે તમે ને હું જગતના સંતાન નથી, તમે ને હું દેવના છોકરા છે. રોમનનો પત્ર 8 અને 15. કેમ કે હા ફરીથી તમને ભય લાગે હા એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, હા પણ તમને દત્તક પુત્રપણાનો હા આત્મા મળ્યો છે. હા તેને લીધે હા આપણે અબ્બા બાપ એવી હાંક મારીએ છીએ. હા. હાલેલુયા. દરેક વ્યક્તિ જાણે દેવના છોકરા કેવી રીતે ગણાઈએ છે. તો પવિત્ર શાસ્ત્ર રોમનોને પત્ર લખીને તમને અને મને શીખવે છે કે તમને અને મને જે આત્મા આપવામાં આવ્યો તે આત્માનું નામ પવિત્ર આત્મા છે. ભય લાગે એવો આત્મા અપાયો નથી, પરંતુ જે આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતો, કાન દઈને સાંભળજો, જે આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતો તે જ આત્મા તમને અને મને અપાયો, માટે તમે અને હું હવે સ્વર્ગીય બાપને આબા બાપ
એમ કહીને હાક મારી શકીએ છીએ. એ થયું ઈસુ ખ્રિસ્ત દ્વારા. હાલેલુયા. જે કાંઈ થયું મંડળી ઈસુ ખ્રિસ્ત વગર નહીં થયું. તો કોઈ બી વ્યક્તિ ભયભીત ન થાય. કોઈ બી વ્યક્તિ એવું ના કહે કે મારું તો કોઈ નથી. કોઈ બી વ્યક્તિ એવું ના કહે કે મારું કહેનાર તો મારું કોઈ છે જ નહીં. કોઈ અનાથ ના કહે અને કોઈ વિધવા ના કહે, કોઈ ગરીબ ના કહે તો કોઈ ધનાઢ્યો પણ એવું ના કહે કે હવે મારું તો કોઈ જ નથી. પવિત્ર શાસ્ત્રના વચનને શીખો ને જાણો કે તમે દેવના છોકરા છો. હાલેલુયા. ભય લાગે એવો આત્મા તમને અપાયો નથી. બીક લાગે એવો આત્મા તમને અપાયો નથી. પવિત્ર શાસ્ત્ર કહે છે દત્તક પુત્રપણાનો આત્મા તમને અને મને સર્વને આપવામાં આવ્યો છે. માટે હવે જ્યારે જ્યારે તમે અને હું પિતાને હાથ મારીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, આજીજી કરીએ છીએ, ખાલાવાલા કરીએ છીએ, ત્યારે એમ કહેવાનું છે કે હે આબ્બા બાપ અને પિતા, હું તારું સંતાન ખ્રિસ્તમાં તે મને દત્તક પુત્રપણાનો આત્મા આપ્યો છે અને એ અધિકાર આપ્યો કે હું તારું સંતાન છું. માટે આજે તું મારો આબ્બા, તું મારો બાપ અને તું મારો પિતા છે. હાલેલુયા. દેવની મંડળી, પિતાને બહુ જ પસંદ આવે છે જ્યારે તમે અને હું પરમ પિતાને આબ્બા બાપ એમ કહીને હાથ મારીએ છીએ ત્યારે. તો આ શબ્દ પવિત્ર શાસ્ત્રનો ઉપયોગ કરજો, કેમ કે આપણા પિતાને ગમે છે. ગામિતમાં ચોક્કસ આપે આભાલ આપા અબ્બા ખીન હાથ કોજે, બાકી બાઇબલ હોગા પુરાવા દે. હાલેલુયા. બાઇબલ અમે હોગા ગામિત શબ્દો લખાઈ ગયો તે આપા ધન્ય પ્રજા ખાઈએ કા વાંચ જાતે એ લખલા હૈ. હાલેલુયા. અબ્બા પિતા એહ આખીન દેવાલ હાથ કો હું. ઓ માં અબ્બા, ઓ માં પિતા, ઓ માં દેવા. આય તો પુહુઈ, આય તો પહો, આય તુલ હાથ को ત્યાં કાક બાઇબલ માં લખાઈ ગઈ. હા, જો આત્મા ઈસુ ખ્રિસ્ત માં આતો તો જ આત્મા તુમ્હાન એને માય માય થવાયો. क्या हटे ईशु कहे का तुम्हें आबहो ने माँ आबहो, तुम्हें प्रभु ने माँ प्रभु. त्या पाए आजू आई चोड़ी गई हो ना तेटले मागदले ની મરિયમ ના ખેતુમાન ઓળખતી માં. आजू आभा पे नहीं चोड़ी गई हो. ओळखाण ईशु ख्रिस्त देनी. तुम्हें आबहो ने माँ आबहो. ईशु कहे काई खबर है काई बात. યોહાનને 20 ની અંદર મગદલેની મરિયમની આરે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યો, જીવતો જાયો. તો વે વાત કો હુઈ કહા કા મરિયમ ચાલે કે ઓળખાંગી બાકી આખે ઊભી રહો. આજુ આય તો આ ભોન માં ભો ચપાય ચોડી ગઈ હો નહીં. સૌથી પહેલી તો તુલાય મેળી રહી હો જીવતો ઉઠ્યા પાસે તે માન તો દોતી માં. અહીં જઈને પાછો અહીં પાછા દોજે. ई जोड़खान दे आकाश में तो जो अभो है माँ अभो चापे आजो आई चोड़ी गई हो नहीं. प्रभु यीशु ख्रिस्त ओली छूट दे नहीं बदल. काले जी ख्रिस्त ईश्वा में है चाले आकाश महाना अब हाले अभो अखना अधिकार देनो तो बाते गौरव थी बोल जा. अरे आकाश महानो अभो तो माँ अभो है. कादा के बिना कई जरूर है ये नहीं. आई है नहीं आखो का युक्ताले होटोलेन ठोकता ठोका हटे जा जा. एह नहीं है ये बाइबल. एह नहीं ही काढ़े. गलातियों पत्र 3 अध्याय 26 कलम. કેમ કે हाँ તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી દેવના દીકરા છો. हालेलुया. बाइबल शिखामण देता है केम के तमे बधा कोई भी मंडली ना होई सको. हाँ ने कोई भी मंडली ना होई सको.
કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી દેવના દીકરા છો. બાઇબલ તરફ વધારે લક્ષ્ય રાખવાનું છે. કેમ કે તમે બધા ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસના લીધે ઈસુ પર વિશ્વાસ કરીએ છે માટે તમે બધા જ જે વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે છે તે બધા દેવના છોકરા છે. બાઇબલ કહે છે અને આપણે માનીએ છીએ. હાલેલુયા. તો હવે પછી કોઈ ભયભીત ન થાય, અનાથ એવું ના કહે કે મારો પિતા તો નથી. ના, જે દેવે હેબ્રીઓનો પત્ર 13 અને 5 કહ્યું છે, હું તને કદી છોડી દઈશ નહીં, હું તને કદી મૂકી દઈશ નહીં. તે જ દેવ એટલે ઈસુ ખ્રિસ્ત અનાથોનો પણ પિતા છે. હાલેલુયા. તો કોઈ પણ બાળક પોતાને અનાથ ન ગણે, પણ આ વચનને યાદ રાખે કે ઈસુ ખ્રિસ્ત પર જે દહાડે બાળક વિશ્વાસ કરે છે, બહેનો વિશ્વાસ કરે છે, પરિવાર વિશ્વાસ કરે છે, મંડળી વિશ્વાસ કરે છે, ત્યારે તે સામાન્ય વ્યક્તિ રહેતું નથી. તેની ઓળખાણ તે દેવનું સંતાન છે. સ્વર્ગ સાક્ષી છે. હાલેલુયા. આપણે વચન પર ભરોસો રાખવાનો છે. જે વચન કહે છે તે સત્ય છે. આ વચન એકલા સેવકોનું નથી, આખી મંડળી માટે. જે કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે છે તે સર્વ માટે છે કે તમે અને હું દેવના છોકરા છીએ. બાઇબલ કહે છે. હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય 12મી કલમ. યોહાન. હા, જેટલાએ તેનો અંગીકાર કર્યો, હા, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે હા. તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. હાલેલુયા. મંડળી, કાન ધરો. બાઇબલના વચનો તમારી અને મારી સાથે દેવનો આત્મા વાત કરી રહ્યો છે. બાઇબલમાં લખ્યું છે, કેમ કે જેટલાએ તેના પર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેટલાને દેવે, આ શબ્દ લખેલો છે, તેટલાને દેવે તેના છોકરા થવાનો અધિકાર આપ્યો. હાલેલુયા. તો આપણે નસીબવાળા કહેવાય ના. દેવ કોણ છે? શું દેવને ઓળખો છો? દેવાલ ઓળખતા હે કા? દેવા ઓળખાણ દે ને બાઇબલ લખે, મૂસા દેવાલ પૂછા લાગ્યો, દેવા મિસરમાં દોવાડતો હો, બાકી કાઈ જાય નાખી. કુઈએ દોવાડ્યો તો ઓળખાણ કાઈ દી આઈ. ચા માં હાય માને નફરત કોઈ ને તાહને દોવાડી દેનો, આમી પાછો તું ત્યાં પણ દોવાડતો હો. કાઈ ઓળખાણ દી તો દેવે મૂસા લાખ્યા કા, હું જે છું તે છું, નહીં બદલનાર પરમેશ્વર પિતા, આલ્ફા ઓમેગા, આદિ અંત, પ્રથમ તથા છેલ્લો હું છું. એ સિવાય કોઈ જ મને ઓળખશે નહીં. હું પહેલા હતો, હું છું અને હું રહીશ. હું જે છું તે છું, એ મારી ઓળખાણ. એટલે જેણે અબ્રાહમની સાથે વાત કરી, જેણે ઈશાકની સાથે વાત કરી, અને જેણે યાકૂબની સાથે વાત કરી, અને જે યુસુફને બંદીવાસમાં પણ સાંકળોની મધ્યે રહ્યો, અને જે દાનિયેલની સાથે સિંહના બિલમાં રહ્યો, અને જે સદ્રક મેષક અબેદનગોની સાથે 7 ગણી તપાવેલી ભઠ્ઠીની અંદર ઉતર્યો, તે જે છે તે છે, તે દેવના સંતાન તમે અને હું. હાલેલુયા. નહીં બદલાનાર
પરમેશ્વર પિતા, આખી પૃથ્વીના રાજાઓનો અધિપતિ તે આપણો પિતા. હાલેલુયા. તે અદ્ભુત મંત્રી, તે પરાક્રમી દેવ, તે સનાતન પિતા, તે શાંતિનો સરદાર, તે આપણો બાપ. હાલેલુયા. તેને કોઈએ જોયો નહીં, જોઈ શકશે નહીં, કેમ કે મસીહ યેશુ જ્યારે દેહ રૂપ ધારણ કર્યા ત્યારે તે કહે છે દેવ આત્મા છે. પણ જો તે આવી ગયા ને, આ પૃથ્વી પીગળી જશે. એ તેનું પરાક્રમ અને સામર્થ્ય છે. તેની સામે શત્રુ ટકી નહીં શકે. તેની સામે સૂર્ય ઝાંખો પડી જાય. તેની સામે તારાઓ પણ કશું જ નથી. એ ઉત્પન્ન કરતા દેવ છે. તે તમારો ને મારો બાપ. ભયભીત નહીં થવાનું. દેવે તમને અને મને ભયનો આત્મા આપ્યો નથી. ખ્રિસ્તી ભાઈ બહેનો, ઈશુ ઈશુ બોલવાથી, દેવા દેવા બોલવાથી, અબ્બા અબ્બા બોલવાથી એમની ઓળખાણ રાખ્યા કરો. એ કઈ નાની સૂની વ્યક્તિ નથી. તે દેવોનો દેવ, તે પ્રભુઓનો પ્રભુ. તે અસંભવને સંભવ કરે છે. તે જે નથી તે જાણે હોય એમ બોલી બતાવે છે. તે અંત આવી જાય છે ત્યાંથી શરૂઆત કરીને કહે છે આ હું તને આપું છું. હાલેલુયા. એ તમારો બાપ, એ જ તમારો આબ્બો. એટલે દેવની ઓળખાણ આપી રહી છું ખ્રિસ્તમાં રહીને. તે દહાડે દેવની ઓળખાણ મસીહ ઈસુએ આપી. આજે એ જ પરમેશ્વરનો આત્માથી બોલીને કહું છું, ભયભીત થવાની જરૂર નથી. કેમ કે ઈસુ ખ્રિસ્તના નામ પર જેટલાએ વિશ્વાસ કર્યો તેટલાને દેવે ખુદ, અમે નહીં, દેવે ખુદ દેવના છોકરા થવાને તમને અધિકાર આપી દીધો છે. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. અધિકારનો ઉપયોગ કરો કે જો મેં જીવતા દેવનું સંતાન છું. શેતાનથી સજ્જે બી બીવાનું નહીં. શું તે બીવડાવે છે? તો આપણે બીતા હશે એટલા માટે. બાકી મારી ઓળખાણ બહુ અલગ પ્રકારની છે. મારી ઓળખાણ ભૂતો કહે છે ઓ જીવતા દેવની દસી, તારે ને મારે શું? મેં બી કહું છું તું સાચું જ બોલે છે, તારે ને મારે શું? મારી તો ઓળખાણ આખા આસમાનો મારો બાપ છે. તું મારે પગની નીચે અને દેવનો હાથ મારા માથા પર. મેં કરું બીમની મધ્ય ચાલુ અને તને છે તો દેવે બહાર ફેંક્યો. તે મારો બાપ અને તેણે તારા માથાને છૂંદી નાખ્યું. પણ તેનો હાથ તો મારા માથા પર રહે છે. તેના આશ્રયથી, તેની સહાયતાથી હું પર્વતોને બી ઓળંગી જાઉં છું. હાલેલુયા. એ આપણો બાપ. અરે ખ્રિસ્તની મંડળી, સત્ય બોલતા, સત્ય કામ કરતા, સારા કામો કરતા બીવું નહીં. સત્ય બોલતા થરથરો નહીં. સત્યમાં જય થશે. આ ભાષણ મેં દેવના આત્માથી કરી રહી છું. હાલેલુયા. આખી મંડળીઓ અને સેવકો અને સંતો ખ્રિસ્તમાં રહીને બળવાન અને હિંમતવાન થાય, એક થાય. મંડળીનું નામ જે હોય તે योकुज यीशु है ये, मैं बेन यीशु नहीं देखिया. बाइबल आखे एक ज परमेश्वर छे, एक ज यीशु ख्रिस्त पण छे, एक ज बाप्तिस्मा पण छे, एक ज स्वर्ग पण छे. दीवाल होय ने या वीतड़ावादोना माथाए अगर यू उचकी राख्યું છે માથું, તો આજે દેવના સામર્થ્યથી સર્વમાંથી તોડી નાખવામાં આવશે. હાલેલુયા. એક
यो कुछ इशू है मंडली नावे अलग देवाई है काका जगत में रोजे ते नोंदाड़ा पढ़े नहीं नोंदाड़ हूं ने तो वही कदी पूछरी जवाब कई देना है ये बाकी तुम्हारा ने आई यो कुछ अभा पोया खाजे हालेलुया बाइबल आखे भाइयों संप संपीने रहे तो केवु सारू अरे भाइयों झगड़े केवी रीते बनी सके कई तुम्हारे आई बीजा अभा पोहे जेका यो कुजा भा એટલે જીવતા દેવા પહોય આખના અધિકાર બાઇબલ ની રીત પ્રમાણે દેવે જ तुम्हारे ने मान देने है तो आखते हम आई ऐते मां जुदी अने तुमा हते जुदे जुदो अब है का जुदा और गा है का जुदो इशू है का दीवाल थोड़ी पड़ा जो जे ईश्वर नाम में बोलते हो हालेलुया यो कुछ बनो तो वे छुंदाइला टोलपा वालो बीजा रूप लेने कोई दी आपे गोमे का मंडली में प्रवेश कोना चल ताकत नहीं है हालेलुया एकता में रोते ने योग ईश्वर में बोलते योग परमेरा में बोलते ई वचन आपे में पूरा आवे भाइयों संप संपी ने रहे तो केवु सारू यो कुछ बनी जाते हैं अमुक बाबो तो मन खबर नहीं पड़ा को तो जाहिर रीति थी बोली खोटा लग रही तो मन कई वांदो है ये ज नहीं कहा कहीं सत्य बोलता कदी आज का ये नहीं 15 और है ये मन आई 15 वर हमें ये नहीं क्या मोटी हैगी ये दूध थोड़ी पिया को है का अमित आई खिचड़ी होगी खाती हम आराम थी 15 वर हमन ख्रिस्त में ये ना जीवन हैगी आमी शैताना ताकत नहीं है का आमी कहीं छिंडा पाड़ी ने मंडली में घुस मारना कोशिश कई वो नहाई एने आखती हाँ हालेलुया यो कुछ पर मेरा पोई मंडली है ना अलग है ये मैं जी देखी हाँ ती आखती हाँ यही सभा है मंडली नाम कहीं बियोरी ते बाध्य मंडलियों जा खबर है जो ये अने देवा पोया खाया हटी अरे अरे बोहोय आई कद्दा मंडली ने ले जाकू मां बरोड़ा मैं बरोड़ा में होगा नहीं है कोई यहाँ साक्षी है ते मां है आई ई व्यक्ति है त्या माई पाई चारे बाजू थी प्रार्थना कोवाड़ा हटी पापी थी लेने पवित्र लोगी वाही ना लेने अधिकारी लोगी देवाले वाला थी लेने मंदिर मस्जिद वाला सुदियत है मैं ये कोई धी है ने अखिया का तुमा मैं देवाले मैं ये ते मुंड जा आई प्रार्थना कोई रवाना कोई ना आई ईश्वर प्रगट कोई देती हम हालेलुया आई ईश्वर ऊंचे को या को त्या हालेलुया ईश्वर अखिया या दुनिया में या जगत में अगर मान ऊंचो को ये तो वे आए बादल माये से खेची ली हालेलुया अरे यीशु खेचे तो आई खाई को यीशु खेचे तो दोरी कापी दाओ खाई युक्ति मंडली ये ने कई आमा बीजा ईश्वर प्रगट को या को जे का चौक्कस वाहने है जे 15 જ વરાને એટલે વાહની તે ગણાયું ને એટલે સોબડા છે માં તે આ આત્મિક બાબતો મેં બોલી રહી હી તે કાઈ હોઈ ગયા કાઈ यूसुफ वाई ही नो आतो तेरू अबे ना ये सष्टन डोनन प्रणाम नहीं को या का देवे को आड़ी देना हालेलुया काई दानियल वाई ही नो आतो तेरू राजा ये ना क्या का तू ये मैं जीवता देवा आत्मा है काई यूसुपाल राजा पागे नहीं पड़ियो का नहीं फरो राजा यूसुपाल के तू ये मैं जीवता देवा आत्मा है या देवा आत्मा में मैं विवासो को होई ते बाध्य मंडली है अब हो यो कूजे बराबर बोलती हाँ तीखा लागी खट्टा लागी मोड़ा लागी ते आज माँ होते
प्रार्थना उपापे होती जा दासी काय बोलू आती दासी सत्य बोले हे यीशु ख्रिस्त माय रोइन माय देवा पोई दिखाया जो जे तो गर्डो सर्प ये ने तो वे के टोलपो कोई ने एतेरुगो इने लईने छल्ले लुगी बादा माहा माय ख्रिस्त दिखाया जो जे ने देवा पोया खाया जो जे ए कोई ने रहूं हालेलुया प्रेज द लॉर्ड।